નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડીઝ લાઈફ પર। આજના વિડીયોમાં આપણે જોશું કે આ રીતે તાંબા અને પિત્તળના વાસણ જો કાળા પડી ગયા હોય તો 5 જ મિનિટમાં તેને કઈ રીતે ચમકાવી શકાય। તો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો શરૂ કરીએ વાસણ ધોવાનું। સૌથી પહેલાં આ રીતે આપણે થોડો એવો ખાવાનો સોડા અથવા બેકિંગ સોડા ઉમેરી દેવાનો છે। ત્યાર પછી 2 ચમચી જેટલું વિનેગર ઉમેરી દેશું અને હવે અડધા લીંબુનો ફાડો લઈ અને તેનાથી આપણે આ રીતે પ્લેટને ઘસી લેવાની છે। 2 મિનિટ સુધી આપણે આ રીતે તેને ઘસવાનું છે। 2 મિનિટમાં તમે જોઈ શકશો જેટલો પણ મેલ હશે તે બધો નીકળી જશે। ફરી પાછો આ રીતે થોડો થોડો સોડા એડ કરતું જવાનું લીંબુ ઉપર અને પ્લેટને ઘસતું જવાનું। આ રીતે ચારે સાઈડ પ્લેટને એકદમ સરસ ઘસી અને સાફ કરી લેશું। તો 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે। 2 મિનિટ સુધી આ રીતે મેં પ્લેટને ઘસી લીધી હતી। હવે તમે જોઈ શકશો પ્લેટ આપણી એકદમ સરસ સાફ થઈ ગઈ છે। હજુ પણ આપણે તેને બીજી વખત પણ સાફ કરવાની છે। પહેલાં આ રીતે લીંબુ અને બેકિંગ પાવડરથી સાફ કરી લેશું અને ત્યાર પછી ફરી પાછી એક વસ્તુનો ઉપયોગ કરશું જેના લીધે આપણી પ્લેટ એકદમ સરસ નવા જેવી થઈ જશે। આ રીતે આગળની સાઈડ પ્લેટ ઘસાઈ ગયા પછી આપણે થોડો બેકિંગ સોડા પાછળની સાઈડ ઉમેરી અને તેને પાછળની સાઈડ પણ ઘસી લેશું। તો ફક્ત 2 મિનિટ સુધી જ આ રીતે આપણે પાછળની સાઈડ પણ ઘસવાની છે। તો 2 થી 3 મિનિટમાં આપણી પ્લેટ એકદમ સરસ નવી અને ચકચકાટ થઈ જશે। તમે જોઈ શકશો એકદમ સરસ આપણી પ્લેટ થઈ ગઈ છે। હવે આપણે તેને પાણીથી વોશ કરી અને સાફ કરી લેશું। તો તમે જોઈ શકશો હવે પ્લેટમાં જે ગાયત્રી મંત્ર લખેલો છે તે એકદમ સરસ ચોખ્ખો દેખાઈ રહ્યો છે। જ્યારે પ્લેટ કાળી થઈ ગઈ હતી ત્યારે કાંઈ પણ દેખાતું નહોતું। હવે આપણે થોડો પિત્તાંબરી પાવડર લેશું અને વાયરનો જે વાસણ ઉટકવાનો વાયર હોય તેની મદદથી આપણે પ્લેટને ઘસી લેશું। 2 ટીપા જેટલું પાણી એડ કરી દેવાનું અને આ રીતે માત્ર 2 મિનિટ સુધી આપણે તેને ઘસવાનું છે। તો 2 મિનિટ લીંબુથી અને બેકિંગ સોડાથી અને 2 મિનિટ આ રીતે પિત્તાંબરી પાવડરથી ઘસવાથી 5 મિનિટમાં આપણી પ્લેટ એકદમ સરસ પહેલાં જેવી થઈ જશે। ખબર જ નહીં પડે કે આ જૂની પ્લેટ હતી। હવે પાછળની સાઈડ પણ પ્લેટને એ જ રીતે આપણે પિત્તાંબરી પાવડર થોડો ઉમેરી અને ઘસી લેશું। તો ફક્ત આ રીતે તમે જોઈ શકશો હું જે રીતે આપણે નોર્મલ વાસણ ઉટકતા હોય એ જ રીતે આપણે ઉટકીએ છીએ। તો આ રીતે 1 મિનિટ સુધી આપણે તેને ઘસી લેશું। 1 જ મિનિટમાં પ્લેટ આપણી એકદમ સરસ સાફ થઈ જશે। પાછળની સાઈડ પણ તેને પાણીથી વોશ કરી લેશું। તો હવે તમે જુઓ થઈ ગઈ છે ને એકદમ નવા જેવી જ। ત્યાર પછી ગેસના બર્નરનું જોઈ લેશું। ગેસના બર્નર પણ લાંબો ટાઈમ થાય એટલે આ રીતે કાળા પડી જતા હોય છે અને તેના હોલમાં પણ કચરો ભરાઈ જતો હોય છે। તો ગેસ પણ આપણો ધીમો બળે છે। તેના માટે બર્નરને આ રીતે એક વાટકામાં રાખી દેશું અને તેમાં પણ ખાવાનો સોડા ઉમેરી દેશું। હવે તેમાં આપણે વિનેગર ઉમેરી દેશું। વિનેગર અહીં આપણું ગેસનું બર્નર ડૂબી જાય એટલું ઉમેરવાનું છે। ત્યાર પછી આપણે તેમાં થોડી સાદી સોડા ઉમેરી દેશું। સાદી સોડા આજે આપણે પીવામાં ઉપયોગ કરીએ તે જ લીધેલી છે। ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી આપણે તેને રહેવા દેવાનું છે। 2 મિનિટ પછી ઢાંકણ ખોલી અને બર્નરને જોઈ લેશું। તો બધો જ બર્નરમાંથી જે પણ કચરો હતો તે નીકળી ગયો છે। હવે આપણે તેને પિત્તાંબરી પાવડરથી સાફ કરી લેશું। હવે પ્લેટ ઉપર આ રીતે બર્નરને રાખવાનું છે અને થોડો પિત્તાંબરી પાવડર તેની ઉપર ઉમેરી અને લીંબુની મદદથી આ રીતે ઘસી લેશું। સૌ પહેલાં આગળની સાઈડ અને ત્યાર પછી પાછળની સાઈડ એ રીતે લીંબુના છોતલાની મદદથી એકદમ સરસ બર્નરને સાફ કરી લેવાનું છે। તો તમે જોઈ શકશો જેટલો પણ કચરો છે તે બધો જ આ રીતે લીંબુમાં આવી જશે અને બર્નર આપણું એકદમ સરસ સાફ થઈ જશે। આપણે બેકિંગ સોડા અને વિનેગરથી પહેલાં જ પલાળી રાખેલું હતું। હવે માત્ર આપણે પિત્તાંબરી પાવડર લઈ અને તેને 2 મિનિટ સુધી આ રીતે ઘસવાનું છે। તો માત્ર 2 થી 3 મિનિટમાં આપણું બર્નર પણ એકદમ સરસ નવા જેવું થઈ જશે। તો તમે જોઈ શકશો બધો જ મેલ આ રીતે નીકળવા લાગ્યો છે। તો 2 મિનિટ સુધી મેં બર્નરને આ રીતે ઘસી લીધું હતું। ત્યાર પછી આપણે તેને બ્રશથી મદદથી ઘસી લેશું। જ્યાં પણ લીંબુ ન અડતું હોય ત્યાં આ રીતે ઘરમાં કોઈ પણ બ્રશ કરવાનું નકામું બ્રશ હોય તે લઈ લેવાનું છે અને બ્રશથી પણ એકદમ સરસ બર્નર સાફ થઈ જાય છે। તો 2 મિનિટ સુધી બ્રશથી પણ આ રીતે સાફ કરી લેશું। તો અહીં આપણે 4 થી 5 મિનિટ જેવો સમય લાગે છે। 5 મિનિટમાં કોઈ પણ વસ્તુ એકદમ સરસ પહેલાં જેવી નવી થઈ અને તૈયાર થઈ જાય છે। તો હવે તમે જુઓ પહેલાં આપણું બર્નર આ રીતે એકદમ કાળું હતું અને સાફ થઈ ગયા પછી એકદમ સરસ ચમકવા લાગ્યું છે। બંને બર્નરમાં તમને તફાવત જણાતો હશે। તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી એ જ રીતે આપણે ત્રાંબાના કરસિયાને પણ સાફ કરી શકીએ છીએ। આ રીતે વાસણ ઉટકવાના વાયરમાં થોડો પિત્તાંબરી પાવડર લઈ અને લોટાને આપણે ઘસી લેશું। તો 2 જ મિનિટમાં લોટો આપણો એકદમ સરસ ચકચકાટ થઈ જશે।
જો તાંબા અને પિત્તળના વાસણ વધારે સમયથી વાપરેલા ન હોય અને વધારે કાળા પડી ગયા હોય તો જ તેમાં બેકિંગ સોડા અને લીંબુથી ઘસવાની જરૂર પડશે. રોજ રોજ વપરાતા હશે તો માત્ર આ રીતે પિતાંબરી પાવડરથી પણ એકદમ સરસ સાફ થઈ જશે. તો તમે જોઈ શકશો એક સાઈડ આપણો લોટો એકદમ સરસ ચમકી ગયો છે. હવે જ રીતે આપણે પાછળની સાઈડ અને તેના કાંઠા અને નીચેનો ભાગ પણ ઘસી લેશું. આ પિતાંબરી પાવડર તમને કોઈ પણ કરિયાણાની દુકાને ખૂબ જ સહેલેથી મળી જશે. તો હવે તમે જોઈ શકશો ચારે બાજુ લોટાને મેં આ રીતે ઘસી લીધો છે. તો માત્ર 2 જ મિનિટમાં આપણો લોટો એકદમ સરસ નવા જેવો થઈ ગયો છે. હમણાં તમને લોટાને ધોઈને પણ બતાવું છું. તો તમે જોઈ શકશો એકદમ સરસ આપણે દુકાનમાંથી લીધેલો લોટો હોય તેવો જ લોટો આપણો તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ વાસણને આપણે કપડાથી લૂછી અને પછી જ રાખવાના છે, નહીંતર તેમાં પાણીના ડાઘ પડી જશે.